એક જમાનો હતો કે મને કટ કિન્યા બાંધતા આવડતી હતી. અરે એટલા બધા પતંગો લૂંટતી ને એટલા બધા પતંગો કાપતી ને. અને અહીંયા આવીને જુઓ, તલ ચીકી ઉધ્યું બનાવવામાંથી જ ઊંચા નહીં આવતા. આ વખતની ઉત્તરાયણમાં તો મારે કોઈ જ ઉપાધિ જોતી નથી. હું તો કહી દીધું, ઉધ્યું ચીકી બધું બહારથી તૈયાર જ લાવવું છે. આ વખતે મારા સાસુ આવ્યા છે ને ગામડેથી, તો કાળા અને સફેદ તલ બંને લઈને આવ્યા છે. પછી મને કે આપણે બહારથી નથી લાવવું, આપણે ઘરે બનાવી દઈશું. શું ઘરે બનાવી દઈશું? તલ બેની બેની તો મારી આંખો ફૂટી ગઈ. જે જોઈએ ને નીચે આવીને લઈ જા, તારી મમ્મી નવરી નથી. મારે નીચે બેસવું જ નથી ને બધાની આગતા સગતા કરવા. ઉપર ધાબે જઈ નિરાતે બેસીશ. અહીંયા તો નીચે હોય, મમ્મી મને પાણી આપ ને, મમ્મી મને ટોપી આપ ને, મમ્મી મને ફીરકી આપ ને, મમ્મી મને ચશ્મા આપ. અલા તમે અહીંયા બેઠા ના રહેશો, ઉપર જાઓ. પેલો ધાબે એકલો ગયો છે, તમને ખબર છે? પેલો પાણીથી લટકે છે. મેં તો કીધું ચાઇનીઝ નૂડલ્સ બનાવી આવીશ, પણ જો તમે ચાઇનીઝ દોરી વાપરી તો હડકા ભાગી નાખીશ. ઉત્તરાયણમાં કોઈના ઘરે કોઈ મહેમાન બનીને જાય ને, મારા સાસરી વાળા આવી ગયા. હા આવું